નમસ્કાર મિત્રો, જેવી રીતે વર્તમાનના આપણે 3 પ્રકાર પૂર્ણ કર્યા છે, જેમાં આપણે જોયું સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ, અને એના અલગ અલગ પરિસ્થિતિમાં એનો ઉપયોગ. ઓકે, એવી જ રીતે આજે આપણે વર્તમાનનો ચોથો પ્રકાર એટલે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આજે આપણે જોવાનું છે. ઓકે, તો મિત્રો બોર્ડ પર અહીંયા તમે જોઈ શકો છો, જેવી રીતે અહીંયા આપણે કાળનું નામ અને એનો ઉપયોગ લખેલો છે. કાળ આપણે ક્યારે વાપરવાનો છે તો એનો ઉપયોગ સૌથી મહત્વનો હોય છે. ઓકે, તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ જે છે એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે છે એ ક્યારે વાપરવામાં આવે છે? તો જ્યારે તમે કોઈ ક્રિયા જે ભૂતકાળમાં શરૂ કરી હતી અને વર્તમાનમાં પણ શરૂ હોય કાં તો પછી પૂર્ણ થઈ ગઈ હોય, પણ તે ક્રિયા તમે ભૂતકાળમાં શરૂ કરી હતી, એવા પરિસ્થિતિમાં તમે આ કાળ વાપરી શકો છો. ફોર એક્ઝામ્પલ, જો આપણે લઈએ કે તમે ભણવાની ક્રિયા, અભ્યાસ કરવાની ક્રિયા તમારી ભૂતકાળમાં શરૂ કરી હતી અને આજે પણ શરૂ છે, અને એને તમારે જો ગુજરાતીમાં બોલવું હોય તો તમે કેવી રીતે બોલશો? હું અભ્યાસ કરતો આવ્યો છું. ઓકે, તો ગુજરાતીમાં એઝ યુઝ્યુઅલ આપણે નોર્મલી બોલી શકીએ છીએ, રોજની આપણી ભાષા છે એટલે આપણે બોલી લઈએ છીએ, પણ ઇંગ્લિશમાં જ આ વાક્ય તમારે જો બોલવાનું હોય તો આઈ હેવ બીન સ્ટડીંગ એવી રીતે તમે બોલી શકો છો. ઓકે, તો મિત્રો આવી રીતના વાક્ય તમારે જો શીખવાના છે તો તમારે આ કાળ આવડવું વધારે જરૂરી છે. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો આ કાળમાં આપણે જેવી રીતે 3 કાળ આપણે જોયા, એમાં એફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટરોગેટિવ. ઓકે, 3 ભાગ એટલે સકારાત્મક કે હકારાત્મક, પછી નેગેટિવ એટલે નકારાત્મક, અને ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થક. ઓકે, આ 3 પ્રકાર આપણે વાક્ય જોવાના છે, જેવી રીતે આપણે પહેલા, બીજા અને ત્રીજા કાળમાં જોયું હતું. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ સૂત્ર, ફોર્મ્યુલા મીન્સ સૂત્ર. તો સૌથી પહેલા જેવી રીતે આપણે સબ્જેક્ટ તો દરેક કાળમાં આપણે વાપરીએ છીએ, તો સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ. તો આ કાળનું હેલ્પિંગ વર્બ છે હેવ એઝ, સબ્જેક્ટ પ્લસ હેવ એઝ પ્લસ બીન પ્લસ V1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ. એટલે શું? સબ્જેક્ટ એટલે કરતા, હેવ એઝ સહાયકારી ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બ છે. ઓકે, ત્યારે આપણે યાદ રાખવાનું છે કે હેવ ક્યારે વાપરવામાં આવે છે અને હેઝ ક્યારે. તો જો બહુવચન હોય, ઓકે, અને ફર્સ્ટ અને સેકન્ડ પર્સન હોય તમે હેવ વાપરી શકો છો, અને થર્ડ પર્સન જો પ્લુરલ એટલે બહુવચન હોય જેમ કે દે, તમે વાપરી શકો છો. અને હેઝ ક્યારે વાપરવાનું હોય? થર્ડ પર્સન સિંગ્યુલર એટલે હી, શી, કાં તો કોઈ વ્યક્તિનું નામ હોય તો તમે હેઝ વાપરી શકો છો. ઓકે, પછી મિત્રો આપણે બીન યુઝ કરવાનું છે, અને પછી V1 કોઈ પણ જે ક્રિયા છે તમારું, વી એટલે વર્બ એટલે ક્રિયા, જે તમારી ક્રિયા છે એ તમારે એડ કરવું પડે, અને એને ing તમારે લગાવવાનું હોય છે, અને ઓબ્જેક્ટ આપણે જે ક્રિયા હોય એના રિલેટેડ જે પણ તમારું ઓબ્જેક્ટ આવે છે. અહીંયા ખાવાની ક્રિયા છે એટલે આપણે મેંગો લીધી છે, મેંગો જગ્યાએ તમે કોઈ પણ ખાવાની ક્રિયા લઈ શકો છો. ઓકે, ખાવાની વસ્તુ લઈ શકો છો, સોરી. હવે મિત્રો તમે જોઈ શકો છો કે વાક્ય કેવી રીતે થાય. સૂત્ર તો આપણે જોઈ લીધું, સૂત્રમાં આપણે હવે વાક્ય જોવાનું છે. સબ્જેક્ટ આપણે જેવી રીતે બીજા ત્રીજા કાળમાં, પહેલાથી ત્રીજા કાળમાં આપણે જે સબ્જેક્ટ લીધું છે રોનક, એ જ આપણે અહીંયા સબ્જેક્ટ લીધું છે રોનક. પછી અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર છે જેથી આપણે હેઝ લખ્યું છે, તો રોનક હેઝ, પછી બીન, પછી V1 eat, પછી ing અને ઓબ્જેક્ટ મેંગો. તો રોનક હેઝ બીન ઈટિંગ મેંગો, રોનક હેઝ બીન ઈટિંગ મેંગો. ઓકે, રોનક હેઝ બીન ઈટિંગ મેંગો એટલે રોનક કેરી ખાતો આવ્યો છે, એવી રીતે તમારું વાક્ય બને છે. ઓકે, તો મિત્રો આ થઈ ગયું આપણું હકારાત્મક વાક્ય કે સકારાત્મક વાક્ય. ઓકે, હવે આપણે જોવાનું છે નકારાત્મક વાક્ય. ઓકે, જો કેરી નહીં ખાતો આવે છે તો પછી આપણે એના માટે પણ બોલવું પડશે, નકારાત્મક વાક્યનો યુઝ એટલે ઉપયોગ કરવો પડશે. તો એ વાક્ય કેવી રીતે બોલી શકાય છે? તો એક વધારાનો શબ્દ તમારો ઉમેરવાનો છે, અને એ છે નોટ. ઓકે, બાકી કોઈ પણ ફેર નથી. ઓકે મિત્રો, નકારાત્મક વાક્યમાં ફક્ત અને ફક્ત એક જ જે શબ્દ છે નોટ, એ વધારે ઉમેરવાનો હોય છે, અને એ આપણે ઉમેરવાનું કઈ જગ્યા ઉપર છે એ તમારે યાદ રાખવાનું છે. નોટ હંમેશા છે ને હેલ્પિંગ વર્બ પછી ઉમેરવામાં આવે છે, કોઈ પણ કાળ હોય હેલ્પિંગ વર્બ પછી જ નોટ ઉમેરવામાં આવે, યાદ રાખજો. ઓકે, તો આપણું સૂત્ર કેવી રીતે બને છે? તો સબ્જેક્ટ પ્લસ હેવ એઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ. જેવી રીતે ઉપર વાક્ય સૂત્ર છે એવી જ રીતે અહીંયા પણ સૂત્ર છે. ફરક શું છે? તો એડિશનલ અહીંયા નોટ ઉમેરવામાં આવેલું છે, બીજું કઈ નથી, નકારાત્મક છે એથી. ઓકે, તો સૂત્ર મુજબ આપણું વાક્ય શું બની શકે છે? રોનક હેઝ નોટ બીન ઈટિંગ મેંગો એટલે રોનક કેરી ખાતો આવ્યો નથી. ઓકે, આવી રીતે આપણે નકારાત્મક વાક્ય બનાવી શકીએ છીએ. અને અંતે પ્રશ્નાર્થક વાક્ય છે. મિત્રો, પ્રશ્નાર્થક વાક્ય છે તો પ્રશ્ન ચિહ્ન છેલ્લે તમારે વાપરવાનું હોય છે. આ એક ફર્સ્ટ પોઈન્ટ. બીજો, સૂત્ર તમે જોશો તો સૂત્ર આ જ છે. ડિફરન્સ શું છે? તો તમારું હેલ્પિંગ વર્બ જે છે એ અહીંયા આપણે શરૂઆતમાં લખવામાં આવે છે. ઓકે, ફર્સ્ટ પોઝિશન ઉપર, પછી સેકન્ડ પોઝિશન ઉપર તમારે વાપરવું પડે છે સબ્જેક્ટ. એટલે આ બે જે વસ્તુઓ છે
આને તમારે એક્સચેન્જ કરવાનું છે, પ્લેસ જે છે એ તમારે રિપ્લેસ કરવાનો છે. તો સબ્જેક્ટ આવી જાય સેકન્ડ ક્રમ ઉપર અને હેલ્પિંગ વર્બ આવી જાય ફર્સ્ટ ક્રમ ઉપર, યાદ રાખજો. બાકી બધું સેમ ટુ સેમ અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન આવે છે, પ્રશ્નાર્થક છે એટલે યાદ રાખજો. ઓકે, તો તમારું સૂત્ર કેવી રીતે બને છે? have has પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ V1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન. ઓકે, એના પરથી આપણે જો વાક્ય બનાવીએ તો થર્ડ પર આપણો સબ્જેક્ટ શું છે? રોનક, અને રોનક થર્ડ પર્સન સિંગ્યુલર છે, જેથી આપણે હેઝ વાપરવાનું. ઓકે, જો મેં અહીંયા આઈ વાપરતે તો પછી તમારે અહીંયા છે ને આઈ જો વાપરેલું હોય તો પછી આપણે હેવ જ વાપરવું પડશે. યુ હોય તો હેવ, ઓકે, દે હોય તો પછી હેવ, વી હોય તો હેવ. ઓકે, તો ઓલરેડી તમને મેં કહી દીધું છે પહેલા ટેન્સમાં, પહેલા કાળમાં આપણે યુઝ કર્યું છે. ડુ ડઝ નો, હેવ હેઝ નો તો ઉપયોગ નહીં કરેલો. પહેલા કાળમાં આપણે ડુ ડઝ નો ઉપયોગ કર્યો હતો. ડુ અને ડઝ ક્યારે વાપરવામાં છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. ઓકે, એવી જ રીતે અહીંયા પણ હેવ હેઝ નો ઉપયોગ તમારે કરવાનો હોય છે. તો આ જે સૂત્ર જોયું મિત્રો, સૂત્ર પરથી આપણે વાક્ય કેવી રીતે આપણે બનાવવાનું હોય છે? તો થર્ડ પર્સન સિંગ્યુલર હોવાથી આપણે હેઝ લીધું, પછી સબ્જેક્ટ આપણું રોનક આવી ગયું, બીન આવી ગયું, પછી V1 આવી ગયું, ઈટ અને ing, અને પછી ઓબ્જેક્ટ મેંગો. પ્રશ્ન વાક્ય છે એટલે પ્રશ્ન ચિહ્ન વાપરવું પડે. ઓકે, તો આપણું વાક્ય કેવી રીતે બને છે? વાક્ય એટલે પ્રશ્ન કેવી રીતે બને છે? હેઝ રોનક બીન ઈટિંગ મેંગો? કે રોનક કેરી ખાતો આવ્યો છે? ઓકે, તો મિત્રો એવી રીતે આપણે આ કાર્ડ પૂર્ણ થાય છે. યાદ રાખજો કયા પરિસ્થિતિઓમાં આપણે આ કાર્ડ વાપરી શકીએ છીએ અને કેવી રીતે આપણે સૂત્ર યાદ રાખવાનું છે. ઓકે મિત્રો, એક વસ્તુ છે, જો તમે કોઈ ક્રિયા સવારથી લઈને, એવું નથી જરૂરી ભૂતકાળમાં શરૂ કરી લો છે, સવારથી લઈને તમે કામ કોઈ કરતા હોય, સાંજ થઈ ગયું છે અને પૂર્ણ થઈ ગયું, તો તમારે વાક્ય બોલવાનું હોય તો તમે બોલી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે અભ્યાસ કરતા આવ્યા છો સવારથી લઈને સાંજ સુધી, તો તમે બોલી શકો છો કે આઈ હેવ બીન સ્ટડીંગ સિન્સ મોર્નિંગ, એટલે મેં સવારથી અભ્યાસ કરતો આવ્યો છું, એવી રીતે તમે બોલી શકો છો. તો આવા પ્રકારના વાક્યો હોય તો તેમાં તમે આ કાર્ડનો પ્રયોગ કરી શકો છો. ઓકે, તો મિત્રો સૂત્ર લખેલું છે, ઓકે, વાક્ય લખેલું છે, અર્થ પણ લખેલું છે. તમારે સમજાયું હશે. ઓકે, અને વિડીયો સારો લાગ્યો છે તો આ મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, તમારા મિત્રોને પણ શેર કરો. થેન્ક યુ.